હું બોલાવી દઉં તમને. ભારત માતા કી જય. ભારત માતા કી. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને બોલવાનું. ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. કૃષિ ક્ષેત્રે અનુપમ સિદ્ધિ હાંસલ કરી હોય અને કૃષિને પોતાનો વ્યવસાય બનાવ્યો હોય, પશુપાલનને પણ પોતાનો વ્યવસાય બનાવ્યો હોય અને પોતાના પરિવારને સુખ અને સમૃદ્ધિ તરફ લઈ જનાર ગુજરાતભરમાંથી આવેલી મારી બહેનો, આ પ્રસંગે મંચસ્થ સૌ મહાનુભાવો, ભાઈ શ્રી મંત્રી શ્રી નીતિનભાઈ, બાબુભાઈ, ગોવિંદભાઈ, બચુભાઈ, વસુબેન, શંકરભાઈ, રજનીકાંતભાઈ, જયદ્રથસિંહજી, જયંતિભાઈ, પ્રદીપસિંહજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહજી, મુખ્ય સચિવ શ્રી વરેશસિંહા, કૃષિ સચિવ શ્રી રાજકુમાર, બોર્ડ નિગમના સૌ અધ્યક્ષશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, સહકારી સંસ્થાના સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, મને એવું લાગતું હતું કે બહેનોને અહીં સ્ટેજ ઉપર પોતાનો અનુભવ કથન કહેવા માટે નિમંત્રણ આપીશું તો કેવા પ્રકારની રજૂઆત અથવા પોતાનો અનુભવ ગુજરાતની મહિલાઓ સમક્ષ મૂકશે. પરંતુ એક પછી એક સ્ટેજ ઉપર બહેનો આવતી ગઈ અને પોતાના અનુભવમાંથી બહેનોને સમજાવતી પણ ગઈ અને પોતાને એનો શું લાભ પ્રાપ્ત થયો છે એ પણ કહેતી ગઈ. છટાદાર ભાષણ જરા પણ ગોખેલું લાગે ને. હું માનું છું કે કોલેજની અંદર કોઈ અધ્યાપક પણ તૈયારી કર્યા વગર ન જઈ શકે એવું સુંદર વક્તવ્ય અહીં જે બહેનોએ આપ્યું છે એ તમામ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. અહીં બેઠા બેઠા પછી ઘણા બધા વિચારો આવે કે આવી 5 નહીં, આવી તો 500 બહેનો હશે પૂરા ગુજરાતની અંદર અને શાયદ એનાથી આગળ જાવ તો 5000 બહેનો પણ હશે કે આવી જ રીતે પોતાની વાત એ ગામ ગામ સુધી લઈ જાય. અને એટલા માટે મનમાં એક વિચાર આવ્યો અને અહીં જ્યારે મારા વરિષ્ઠ અધિકારીઓ બધા બેઠા છે ત્યારે કહેવાનું મને મન એટલા માટે છે અને હવે જ્યારે આપણે બજેટ બનાવી રહ્યા છે ત્યારે આ વર્ષને 2014-15ના વર્ષને કૃષિ વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું. કૃષિ વિકાસ વર્ષ અગાઉ નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ કન્યા કેળવણી વર્ષ, શહેરી વિકાસ વર્ષ, આવા ઘણા બધા વર્ષો આપણે ઉજવ્યા છે. પરંતુ કૃષિ ક્ષેત્રે જ્યારે હવે વધારે સારા પગરણ આપણે માંડ્યા છે ત્યારે એમાં ઓર વધારો થાય અને ગુજરાત વધુ સુખી અને સમૃદ્ધ બને એના માટેનો પ્રયાસ હજુ વધારે પ્રયાસો કરીને આપણે કરીએ. અને એ સંબંધની અંદર કૃષિ વિકાસ વર્ષ તરીકે આપણે એક વર્ષને ઉજવવા માંગતા હોઈએ ત્યારે એને અનુરૂપ કેવા પ્રોજેક્ટ હોઈ શકે, બહેનોના કેવા હોઈ શકે, ગરીબ વર્ગના કેવી રીતે હોઈ શકે, યુવા મહિલાઓના, કૃષિ મહિલાઓના કેવા હોઈ શકે અને ક્યાંક વિધવા બહેન હોય તો એના માટે શું યોજનાઓ હોવી જોઈએ એ પ્રકારનો વિચાર કૃષિ વિભાગ કરીને એનો એક આખો પ્રોજેક્ટ મારી સમક્ષ રજૂ કરે. મિત્રો બેનો 2-3 બાબતો મારે તમને એટલા માટે કરવી છે કે તમે બધા આ ક્ષેત્રની અંદર હવે નિષ્ણાત થવા માંડ્યા છો અને તમે જે શીખ્યા છો અને પોતાના અમલમાં મૂક્યું છે એવું નથી. અમે જે કંઈ વાત કરશું, અમારા અધિકારીઓ જે કંઈ વાત કરે છે એ એમણે જે કંઈ શીખ્યા છે અત્યાર સુધીમાં જે અનુભવ કર્યો છે એના આધારે વાત કરે છે. પરંતુ તમે તો એકચ્યુઅલી જમીન સાથે જોડાઈને સર્ટિફાઈડ બીજ તૈયાર કરનાર વ્યક્તિઓ છે. જમીન સાથે જોડાઈને નેટ હાઉસ, ગ્રીન હાઉસનો ઉપયોગ કરીને વધારે
ઉત્પાદન તરફ તમે ગયા છો, પાણી બચાવ્યું છે, ખાતર બચાવ્યું છે, ખર્ચ ઓછો થયો છે, એના તમે પોતે જ અનુભવી છો. અને એટલા માટે તમારા અનુભવનો ઉપયોગ એ અન્ય જિલ્લાઓમાં અને અન્ય ગામડાઓ થકી કેવી રીતે પહોંચે અને ગુજરાતની બહેનો અને ગુજરાતનો ખેડૂત એની અંદર વધારો કેવી રીતે કરે એના માટે તમારો ઉપયોગ અમે આ વર્ષે જરૂર કરશું. મને બહુ જ ગમ્યું એટલા માટે 4000 બહેનોનો ગ્રુપ ધરાવતી અમારી બહેન એણે નક્કી કર્યું કે સહી કરવી હશે તો અંગૂઠો નહીં ચાલે, સહી કરતા શીખવું પડશે. આપણે એકલા કૃષિ ક્ષેત્રની વાત કરીએ છીએ, બીજી બધી બાબતો આની સાથે કેવી રીતે જોડી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તમે પૂરું પાડ્યું છે અને એટલા માટે તમને ખૂબ ખૂબ વધારે અભિનંદન આપું છું. જે બહેનો અભણ છે પરંતુ કોઈ સારું ને સારું કામ કરવા માટે તત્પર બની છે, કામ કરી રહી છે, ત્યારે એવી અભણ મહિલાઓ પણ અભ્યાસ કરતી કેવી રીતે થાય એના માટે શિક્ષણ વિભાગમાં પ્રૌઢ શિક્ષણ ચાલે છે. અને હું જ્યારે શિક્ષણ મંત્રી હતી ત્યારે ગામડે ગામડે રાત્રિ વર્ગો આપણે ચલાવતા હતા. અને એટલે આ પ્રસંગે જ્યારે વસુમેનપણે બેઠા છે ત્યારે પ્રૌઢ શિક્ષણ દ્વારા ગામડાઓની અંદર અમારી આ જ બહેનો જે ગામની અંદર અભણ મહિલાઓ બેઠી છે એ બહેનોને હસ્તાક્ષર કરતા પોતાની સહી કરતા શીખવાડીએ એની સાથે પણ આપણે જોડી દઈએ બહેનો. અને મહિલા કૃષિ વર્ષ નિમિત્તે આને પણ એની સાથે આપણે જોડીએ કે અમારી ગુજરાતની મહિલાઓ વધારે શિક્ષિત કેવી રીતે બને, લખતા વાંચતા કેવી રીતે બને કે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈની સાથે છેતરપિંડી ન થાય. એટલે એક વાતને આપણે એની સાથે જોડવી છે. બીજી બાબત છે કુપોષણ. બેનો સમગ્ર હિન્દુસ્તાનની નારીએ નક્કી કર્યું કે અમારે આ વખતે 2014ની ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે. કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે. અને એ નારી શક્તિ આખા દેશની અંદર પહેલા કોઈ દિવસ ઘરમાંથી નીકળતી નહોતી, એ જ નારી બહાર નીકળી ઘેર ઘેર પ્રચાર પ્રસાર કરીને કોંગ્રેસ મુક્ત ભારત બનાવ્યું. હવે આટલી તાકાત અને આટલી શક્તિ આપણે બતાવીએ છીએ તો એ જ શક્તિ અને એ જ તાકાત આપણા બાળકો કુપોષિત છે તો ભારતને અને ગુજરાતને કુપોષણમાંથી મુક્ત બનાવવા માટે પણ આ જ નારી શક્તિ કામ લાગે ગામડાઓની અંદર બેઠેલું છે. તમે બધા દૂધ ઉત્પાદન કરો છો અને અહીં પણ મને દરેક જિલ્લાની અંદર એક બહેને આવીને પોતાના ખેતરની અંદર જે કંઈ ઉગ્યું છે એ મને અહીં ભેટ આપી છે. અને આ તમામ ભેટ એ આંગણવાડીના બાળકો સુધી પહોંચવાની છે. કાંઈ અનર્થ નહીં જાય એની ખાતરી બહેનો હું તમને આપું છું. અને એટલા માટે આ જે કંઈ આવ્યું છે એ બહેનો સુધી બાળકો સુધી પહોંચશે. પણ હવે તમારે તમારા ગામની અંદર પણ ગામનું બાળક એ પણ આપણું જ બાળક છે. આંગણવાડીની બહેનો પણ ક્યાંય ને ક્યાંક ખેતીવાડીમાં જોડાયેલી છે. લગભગ 2.25 લાખ જેટલા સખી મંડળો આખા ગુજરાતની અંદર છે. કૃષિના ક્ષેત્રે કામ કરતી આ મહિલાઓ પણ છે. આપણે બધા સંયુક્ત રીતે ગામને દત્તક લઈએ, ગામની આંગણવાડીને દત્તક લઈએ અને એ આંગણવાડીની અંદર આવતા બાળકો એમાં ઘણા બધા કુપોષિત નથી બેઠે. એક આંગણવાડીમાં 5, 10, 2, 4 બાળકો જ માત્ર કુપોષિત છે. તમે ધારો તો એ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી શકો એમ છે. અને મને ખબર છે કે અમારા ડાંગ જિલ્લાની અંદર એક ખેડૂત કે જે પોતાના ખેતરની અંદર પપૈયા વાવતા હતા ને જ્યારે ડાંગ જિલ્લાની અંદર હું ગઈ હતી ત્યારે વાત મેં કરી હતી ત્યારે છેલ્લા 1 વર્ષથી ડાંગ જિલ્લાની તમામ આંગણવાડીની અંદર રોજ એ પપૈયા પહોંચાડે છે. રોજ પપૈયા પહોંચાડે છે. તો આ બાબત પણ બાળકને સ્વસ્થ બનાવવું, બાળકને તંદુરસ્ત બનાવવું એ પણ આપણા માટે પ્રભુની સેવા કરવા જેટલું છે. તો મારી આ અપીલ આપ સૌને છે કે આપણે આની અંદર સહયોગી બનીએ અને આંગણવાડીના માધ્યમ દ્વારા આંગણવાડીમાં જઈને એમને શું જોઈએ છે, કેટલું જોઈએ છે. સરકાર તો કામ કરી રહી છે બહેનો. અને આ વર્ષે પણ દૂધ સંજીવની યોજના દ્વારા
7 તાલુકાના બદલામાં બીજા 14 તાલુકાઓ આપણે એની અંદર ઉમેરવાના છીએ, ખાસ કરીને જે ટ્રાઇબલ વિસ્તારના તાલુકાઓ છે. તો એક બાજુ સરકારે કામ કરી રહી છે, પરંતુ એની અંદર ક્યાંક ઉણપ દેખાઈ રહી છે, ક્યાંક સમયસર ભોજન પહોંચતું નથી. તો એને આપણે વધારે સારું બનાવવા માટેની કોશિશ કરીએ. આ બીજી બાબત બહેનો. ત્રીજી બાબત છે, હું એ પૂછવા નથી માંગતી અહીં કે કેટલાના ઘરે શૌચાલય છે બહેનો, અને આ આપણી કઠિનાઈ છે. ગુજરાત આટલું બધું મોડેલ રાજ્ય આપણે બનાવી શક્યા, શૌચાલય બનાવવા માટેનું અભિયાન પણ આપણે પકડ્યું, પણ હજુ પણ ગુજરાતના ગામડા અને ગુજરાતના શહેરોની અંદર પોતાનું ટોયલેટ નથી. અને હેરાનગતિ તો ત્યાં થાય છે કે જ્યારે ગામડાની અંદર પ્રવાસ કરતા હોઈએ, રાતના 8-9 વાગ્યા હોય, ગામડું આવવાનું થાય ત્યારે અમારી યુવાન બેન, કોઈ મોટી ઉંમરની બેન હાથમાં લોટો પકડીને ડબલું લઈને કોઈ ઝાડની પાછળ જાજરૂ જવા માટે બેસતી હોય, અને જ્યારે ત્યાંથી કોઈ પસાર થાય ત્યારે ઊભી થાય, પાછી બેસે. એ દ્રશ્યો જ્યારે જોઈએ છે ત્યારે મનમાં પીડા થાય છે. જાજરૂ અને બાથરૂમ કેટલું અગત્યનું છે બહેનો માટે, એની આપણને જાણકારી છે જ બહેનો. અને આપણે આવતા 2 વર્ષની અંદર ગુજરાતનું એક પણ ગામડું ને એક પણ ઘર એવું ન હોય કે જેને પોતાનું શૌચાલય ન હોય, પોતાનું શૌચાલય. અહીં બેઠેલી બધી જ બહેનોને મારી વિનંતી છે કે તમારા ઘરની અંદર પણ શૌચાલય અને બાથરૂમની અલગ વ્યવસ્થા ન હોય તો તાત્કાલિક કરો. સરકાર એની અંદર પણ તમને સહાય કરે છે બહેનો. તો આપણે ગામની અંદર અભિયાન ચલાવીએ. ગામડામાં સરપંચ બહેનો છે, 33% ચૂંટાયેલી મહિલા સદસ્યો પણ છે. શું આ બધી બહેનો એક મળીને, અને ઉપરાંત 300 કરતાં પણ વધારે ગામો એવા છે કે જેની અંદર સંપૂર્ણ પંચાયત મહિલાઓની બનેલી છે, સમરસ પંચાયત મહિલાઓ થઈ ગઈ છે. તો આને આપણે ટાર્ગેટ કરીએ. જ્યાં સંપૂર્ણ મહિલાઓ છે ત્યાં સંપૂર્ણ શૌચાલય હોવા જોઈએ, જ્યાં સરપંચ મહિલાઓ છે ત્યાં સંપૂર્ણ ગામ શૌચાલયથી સજ્જ હોવું જોઈએ. આવા થોડા પણ ટાર્ગેટ આપણે કરીશું તો ઝડપથી આની અંદર કામ લાગશે. એ ઉપરાંત અનેક સમાજના આગેવાનો આપણી પાસે કામ માંગે છે કે અમને કંઈક જવાબદારી સોંપો, અમને કોઈ જવાબદારી સોંપો, ત્યારે એમને પણ આની અંદર આપણે જોડીશું. એક યુવાન બેન, અને એ પણ જ્યારે રાત્રે 8-9 વાગે જ્યારે શૌચાલય જવા માટે જતી હોય ત્યારે એની કેટલી કનડગત થાય છે, માનસિક ત્રાસ અપાતો હોય છે, એની છેડતીઓ થતી હોય છે. અને એટલા માટે ભાઈઓ અને બહેનોએ આ સમજવાની જરૂરિયાત છે કે આપણે ગામડાની અંદર આપણા ઘર આગળ આવા ટોયલેટ અને શૌચાલય અને બાથરૂમ અવશ્ય હોવા જોઈએ. હવે તો પાણી ઠેર પહોંચ્યું છે, અને એટલા માટે એક નાની સરખી ટાંકી લઈને કરીને પણ આપણે આપણા ઘરોની અંદર આ વ્યવસ્થાઓ ઊભી કરી શકીએ એમ છીએ. હવે સમૃદ્ધિ આવવાની શરૂઆત થઈ છે, પણ સ્વચ્છતાના, તંદુરસ્તીના ખ્યાલો હજુ આપણા સુધી પહોંચ્યા નથી. તમે જુઓ ગુજરાતની અંદર કેવા બાળકો છે, કેવી બહેનો છે જે સગર્ભા છે. 1 લાખ પ્રસૂતિ થાય અને એની અંદરથી બાળકો મૃત્યુ પામે. આટલી બધી નરેન્દ્રભાઈએ સગવડો કરી હોવા છતાં પણ 108 આપણને આપી. નરેન્દ્રભાઈ ઠેર આપણને કહેતા રહ્યા કે 108 નો ઉપયોગ કરો. બહેનો આ બધા આવે છે ત્યારે મને વધારે વિશ્વાસ પેદા થયો છે કે 108 ની બસ છેલ્લા 4 વર્ષની અંદર લગભગ 40,000 કરતાં વધારે માતાઓની પ્રસૂતિ 108 ની અંદર થઈ. આપ વિચાર કરો કે 108 ન હોત તો આ 40,000 મહિલાઓના બાળકોનું અને મહિલાઓનું શું થયું હતું. અને એટલા માટે મોડું કરીને આખરે 108 નો સહારો લેવો પડે, એના બદલામાં મફતમાં જ્યારે સેવા મળી રહી છે, ઘર આંગણાની જ્યારે સેવા મળી રહી છે, ત્યારે આપણે 108 નો ઉપયોગ વેળાસર કેમ ન કરી આવું છે? વેળાસર શું કામ ન કરી આવું છે? પણ ઘરમાં પ્રસૂતિ કરવાની, અને એને કારણે મા અને બાળકને કેટલી સંઘર્ષ કરવો પડે છે,
બાળક મૃત્યુ પામે છે, માં મૃત્યુ પામે છે, અને ગુજરાતની અંદર એક પણ માતા કે એક પણ બાળક મૃત્યુ ન પામવું જોઈએ એ આપણો સંકલ્પ છે. અને એટલા માટે આપણે પણ જે ગામની અંદરથી આપ આવ્યા છો ત્યાં નક્કી કરો કે 100% પ્રસૂતિ હોસ્પિટલમાં જ થવી જોઈએ છે. અને એનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. બાળક માદું જન્મશે તો ત્યાંના ડોક્ટર એની સેવા કરશે. અનેક યોજનાઓ મહિલાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે બનાવી અને એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. અને એટલે આગળ જતા બીજો એક વિચાર આવ્યો કે બહેનોની પ્રસૂતિ હોસ્પિટલમાં તો થાય છે, પરંતુ એ જ્યારે બાળકને 2 દિવસના બાળકને કે 3 દિવસના બાળકને ઘરે લઈ જવા માટે જાય છે ત્યારે 45°, 47° ગરમીમાં સ્કૂટર ઉપર લઈ જાય, રિક્ષામાં લઈ જાય અને એટલે બાળક માંદું પડે. વરસાદનો સમય હોય અને પલળી જાય ત્યારે બાળક માંદું પડે. શિયાળાનો દિવસ હોય, કડકડતી ઠંડી હોય એટલે બાળક માંદું પડે. બાળક જ્યાં સુધી માતાના પેટમાં છે ત્યાં સુધી માતાના શરીરનું જેટલું તાપમાન છે એટલું તાપમાન બાળકનું હોય છે. પણ જ્યારે બાળકનો જન્મ થાય છે કે તરત જ એ આસપાસનું જેટલું તાપમાન છે તાપમાનની અસર સીધી એના ઉપર થતી હોય છે. અને 45° ગરમી હોય અને માતાના શરીરનું તાપમાન 35 હોય કે 32 તાપમાન હોય અને એકદમ 10° તાપમાન વધી જાય અને 2 દિવસનું બાળક આ તાપમાન સહન ન કરી શકે. અને એટલા માટે જરૂરી લાગ્યું નરેન્દ્રભાઈને કે મારે હવે આ પ્રસૂતિવાળી બહેનોને એના બાળકને લઈને, સ્વસ્થ બાળક લઈને ઘરે જાય એના માટે મારે વ્યવસ્થા કરવી જોઈએ. અને એટલે ગુજરાતની અંદર ખિલખિલાટ ગાડી પણ આપીને વ્યવસ્થા ખિલખિલાટ ગાડી આપી. હવે રાજ્ય સરકાર જ્યારે આપણી આટલી સરસ કાળજી લેતી હોય તો આપણી પણ બહેનો જવાબદારી બને છે કે આપણે જે ગામના વડા છીએ, જે ગામના સરપંચ છીએ, જે ગામની અંદરથી જનપ્રતિનિધિ તરીકે આપણે ચૂંટાયા છીએ, તો આપણે પણ આપણા વિસ્તારની બહેનો જે છે એ બહેનોની આ પ્રમાણની કાળજી ન લઈએ. એક બહેનોની નામની નોંધણી થાય આંગણવાડીમાં, અને નોંધણી થાય ત્યારે આપણને ખબર પડે કે ગામની અંદર નોંધણી થઈ હતી 15 બહેનોની, પ્રસૂતિ થઈ 15 બહેનોની, પરંતુ બાળકો તો 10 જ આવ્યા. તો બાકીના 5 ક્યાં ગયા? બાકીના 5 ક્યાં ગયા? એનો અર્થ એ થયો કે હજુ પણ ભ્રૂણ હત્યા થઈ રહી છે. અને જ્યારે ગામડામાં હું જતી હોઉં છું ત્યારે હું પૂછતી હોઉં છું કેટલી બહેનો સગર્ભા હતી, કેટલા બાળકો જન્મ્યા, અને એના ઉપરથી આપણને અંદાજ આવે છે કે કોઈ ને કોઈ ગામની અંદર આજે પણ ભ્રૂણ હત્યા થઈ રહી છે અને બહેનો આપણે જ કરાવી રહ્યા છે. હું કોઈ ભાઈનો દોષ કાઢવા નથી માંગતી. અને આજે પણ હું તમને કહેવા માંગુ છું કે માનો કે તમારા ઘરની અંદર પુરુષ તમારી ઉપર પ્રેશર કરતો હોય કે 3 દીકરી છે ને હવે 4થી પણ દીકરી આવવાની છે, અને એ પ્રેશર થતું હોય ત્યારે આપણી 181 ટેલિફોન નંબર છે, એના ઉપર તમે ટેલિફોન કરી અને સહાય માગી શકો છો. સહાય માગી શકો છો. પરંતુ આપણે આપણી જાતનો નાશ કરીએ, માતૃત્વનો નાશ કરીએ, એ આપણને શોભાસ્પદ લાગતું નથી. લાગે છે મને? હા કે ના બોલો? લાગે છે તમને? દીકરીની ભ્રૂણ હત્યા થાય તો પરિણામ એ જ આવે કે દીકરાને કન્યા ના મળે, અને જે દીકરાને કન્યા ન મળે એ દીકરાઓ કરે શું? અસામાજિક પ્રવૃત્તિ જ કરે, દીકરીની કદર કરે, દીકરીને ઉપાડી જવાનું જ કામ કરે, એના ઉપર બળાત્કાર કરવાનું જ કામ કરે. અને એટલા માટે જરૂરી છે કે કોઈ પણ રાજ્ય હોય ત્યારે એમાં દીકરી અને દીકરાની સંખ્યા જળવાવી જોઈએ, અને કુદરતે હંમેશા જાળવી છે. આજથી 15-20 વર્ષ પહેલાના આંકડા જોઈએ તો 1000 પુરુષોની સામે 1100 જેટલી દીકરીઓ છે જ. પરંતુ ધીરે ધીરે કરીને સમાજની અંદર એમ થયું કે અમારે તો દીકરો જ જોઈએ છે, અને એનું પરિણામ આજે એ આવ્યું. ટેકનોલોજીનો પણ ઉપયોગ થયો, ડોક્ટરો પણ પોતાની ફરજ ભૂલ્યા, અને એને પરિણામે આજે ભ્રૂણ હત્યા થઈ રહી છે. પરંતુ સમગ્ર સમાજના પ્રયાસોને કારણે, સમાજને કારણે, સરકારને કારણે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કારણે
જે જાગૃતિ આપણે છેલ્લા 5-7 વર્ષની અંદર કરી એનું પરિણામ